ખોડિયાર માતા કી જય। ચાલો ભાઈ ભજીયા ખાવા, ભજીયાની મોજ। આજ ભાઈ ના મોઢે પેલી વાર કે હું ગળદીમાં બેઠો ને એટલે મને ઉલટી ચાલુ છે। થેન્ક યુ। હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે અમે બધા ભેગા થવાના છીએ એરપોર્ટના બધા મિત્રો। તો જવાનું છે મારે બગદાણા સાઈડ, કારણ કે આપણે જે ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપ જીતી હતી, જેમ એ લોકો એ ટ્રોફી વર્લ્ડ કપ જીતીને નીચે જે હનુમાન દાદાનું મંદિર હતું ત્યાં બધા પગે લગાવવા ગયા હતા, એવી જ રીતે અમે આપણે જે એરપોર્ટ ટુર્નામેન્ટ હતી ત્યારે અમે રનર અપ રહ્યા હતા અમારી ટીમ। એટલે ત્યારનું અમે નક્કી કરેલું હતું કે અમારે બગદાણા જવાનું હતું, પણ કાંઈ ચોઘડિયું આવતું નહોતું। તો આજે એ દિવસ આવી ગયો છે, એટલે આજે અમે બધા ભેગા થઈને બગદાણા જવાના છીએ અને ત્યાંથી આસપાસના બધા જે સારા સારા સ્થળો હોય ત્યાં પણ ફરવાના છીએ। તો બન્યા રહેજો અમારી સાથે। આપણી સાથે છે હવે સુરેશભાઈ જેઠવા, ગોપાલભાઈ મેર, જે 364 દી એરપોર્ટના કપડામાં રહે છે ને આજે 365મો દી છે, એટલે ચોથો વરાજો આવી ગયો છે અમારો। હાઈ કરી દો એકવાર અમારા દર્શકોને। ટ્રોફી લઈને જવાનું છે કે ટ્રોફી વગર? ટ્રોફી કિશનભાઈ ને ખબર, લગભગ તો હારે છે। આપણી ગાડી આવી ગઈ છે, મને આમ હું ગોપાલભાઈ એક ડીકી ફમાઈ જાય। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ચલો ટ્રીપ ઉપર તૈયાર થઈ જાવ। બાપા સીતારામ, બાપા સીતારામ। હવે ખોડિયાર માતા કી જય। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર। સૌથી પહેલા આપણે ગાડીને થોડુંક ખવડાવી લઈએ, પીવડાવી લઈએ, પછી આપણી ગાડી આપણને પહોંચાડશે આપણી મંજિલ સુધી। ક્યાં પહોંચ્યો? એન્મળાદરી ಎಲ್ಲರೂ ಆರಾಮದಿರಿ? ಅಲ್ಲ ಮರದಿರಿ એનો મિનિંગ શું થાય પાછું? ಊಟ ಆಯ್ತು ಕಿಟ್ಟೆ ಗೆಲೋ નાસ્તા કુડુદ્રી? ખોડું નાસ્તો કરશો? ನಕೋ ನಕೋ ಇಲ್ಲ ಇಲ್ಲ દિનેશભાઈ શીખી ગયા ಇಲ್ಲ હું કેવાનું? ಇಲ್ಲ. નથી કરો તો કે ಇಲ್ಲ એટલે સ્ટેન્ડ મૂકી દેવું છે। શું કાંઈ વેળ નહીં આવે? સ્ટેન્ડ લાવવાનું હતું ભાઈ। સ્ટેન્ડ રે નહીં તને રહેવા દ્યો, હવે જો. નહીં, એવું કટ નાખી, કટ નાખી। આખા બ્લોગમાં ટૂટ ટૂટ ટૂટ। અમે ઓલા પર ગયા હતા, ક્યાં ગોવા? ના, વડોદરા છે ને ત્યાં હતા, ઘડીક ગયા કોને? હા, વેસલો એટલા તને તો ગાડી હલાવો છો તો તું કેમ એવું કરે છે? અરે તો ગમે ઈ કરે હું. હતા ઓલે એક્ઝામ દેવા ગયા ત્યાં હું આમ બી પડકે તો બેક બસમાં બેઠા, હા બકા તો ખાઈને આવેલ હશે ને અડધે પર્યંત જો મારા બૂટમાં અરે પછી તો પછી સુરા ઓલા બૂટ લેવા ગયા ઈ? બૂટ લેવા છે, બૂટ સાંભળજો. ત્યાં વહેલા પહોંચે તો બંધ પરીક્ષાનો ટાઈમ થઈ ગયો। અહીંયા ભાઈ બંને કીધું 8 નંબરના બૂટ લેતા આવજે। નાના છોકરા પહેરે છે એવા લઈને આવ્યા। તો આમ અડધા બૂટ પહેરીને આખા પરીક્ષા ઉતરીને પોચો બૂટમાં અને પાણી બહાર। એટલે આનું ધ્યાન રાખવું। પછી ઓલા દીવ ગયા ત્યારે કિલોમીટર ઓકે। એ તો વિસ્તારના બોનેટ ઉપર બેઠાડી દો ને ભાઈ, કાંઈ માથાકૂટ નહીં। વળતો તો જ આવે નાનપણમાં આપડા ડિક્કી ખોલી નાખ્યા, હવે બેડી દીધા બધા। મારો એક દિલ્લા છે, હું ગાડી આપું તો મને કાંઈ ન લ્યો બસ એવું તો મારે એવું અને હવે હમણાં ઈ ભટકાણો એટલે ઈ ગાડી આખશે તો હું નહીં બેઠું। અટકાળો ક્યાં આવે જરી ગાડી છે ઈ જરી નવું બન્યું. ખાલી રેડિયેટર। ખાઈ ના આવ્યો એક નંબર હો ભાઈ। એનું ઉતાર અહીંયા ઉતાર હા, આપણે એક પછી બધાનો ચલો ગાઈસ, ચાલો ભાઈ ભજીયા ખાવા। ચાલો ભાઈ ભજીયા ખાવા, ભજીયાની મોજ। ચાલુ ગાડી ગોપાલભાઈ હાય બોલી ગયો ભાઈ, ભજીયા ખાતા ઈ તો તમારી પાછળથી નીકળ્યો। છોકરા બધા ખવડાવવા લઈ લે। આ એમને મરચું આપજો ભાઈ, મરચું। કઢી. કોને મરચું જોતું છે ભાઈ? અરે તીખું છે હો દિનેશભાઈ। રાવને ભાઈ ખાલા આપડા સાંજે ઘરે પાછા વિલાવ એવું લાગે। લાવો ભાઈ લાવો। કેટલા બધા છે? હા એટલું જ વધવું છે
લ્યો ભાવેશભાઈ તમે લ્યો. છે આવી મોજ તો ક્યારેય ન થાય મિત્ર દોસ્તર સાથે હોય ને ભાઈ બંધો ત્યારે બધાના દરવાજા બંધ છે ને જોઈ લેજો ને થોડું. આવડવા નહીં હોય. હા હા એ મરચું જરાય દીકું નથી હું દિનેશભાઈ કીધું જ ને પેલા કે આવું લાવવાના તો ઘરે નાસ્તો કરીને આવત જ નહીં યાર. એટલે તને કીધું તમે નથી કર્યા લાવ નાસ્તો તો હું તો ખાલી ઓલું કરીને જ વી આવ્યો હતો 5-6 બટાટા ખાઈને આવો બોલી કેટલા કિલો લીધા હે તમે એમ નામ લઈ લેવા આયા મિત્ર એક જી 5 ઓવર બાકી છે તમે ઘડી ઊભા તો રહ્યો અડધી કલાક ખમો જલજીરાની મુખવાસ લાઈને મુખવાસ ને આ જલ્દી ખાને ના રે મુખવાસ તો ક્યાં ન લઈને ઊભો હું કહું તું મીઠું લેવા ગયો જો અત્યારે 5 મિનિટનો બ્રેક કર્યો છે વિશાલભાઈને ઉલટી થઈ છે હા તો ઉલટી કરાવીને હવે સુરાભાઈની માટે જલજીરા લઈને આવ્યા છે. હા પેલી વાર જિંદગીમાં આપ્યું કે ગળદીમાં કે ઉલટી થઈ ભાઈ એટલે એ ભાઈને જો જલજીરા આપી છે મુકવા આપ્યો છે અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે એસી ચાલુ હોય કે કારમાં બેઠો તો ઉલટી થાય આજ ભાઈના મોઢે પેલી વાર કે હું ગળદીમાં બેઠો ને એટલે મને ઉલટી થાય. આ બધું કઈક નવું નવું આવે છે તારે આગળ બેઠવું હોય તો એમને કહી દે તો એમાં ઉલટી કરવાની શું જરૂર છે પહેલા કીધું તો મને આગળ બેઠવા દે ના કે તે એમ નતું કીધું ઉલટી કરી છે એને આગળ બાંધી દે એવું બધું કોઈ નથી થતું. મીઠા ઠેલી ન લેવા પૂરો મુકવા લાવ્યો પણ આ તો ખરો ખોડા છે સોરા મને એમ લાગ્યું તું મીઠા ઠેલી લઈને આવી આવો ચાર ની જ વાત કરો ડિસ્કો કરો ઉલટી વાળો ડિસ્કો કરે હું એમ કહેતો તો આપણે જાતા હતા અહીં આવે બરાબર. હા ત્યાં આપણે લાલો મુઈની સ્ટારકાસ્ટ સાથે મુલાકાત થઈ ગઈ અને આપણે હા અને આજે રેલી નીકળી આપણે આ કે ને માતાજી હા દ્વારકાધીશ કહે ને કે માંગવા 10 આપે 20 એવું નસીબમાં છે ને અમારે તે લાલાના મૂળ વાળા હીરો આરે બધાને ભેટો થઈ ગયો આપણે જો દ્વારકાધીશની દયાથી. લાઈનમાં કેટલી બધી બગી
ઓલી પેલા હિરોઈન ને ઓળખી ગયો હે ને હું નો ઓળખી એક કે લાલો છે થોડા પાણું દોડતી શરૂ છે ચાલુ છે થેન્ક યુ છાસ પાલીતાણામાં તો સેવા મોબાઈલમાં બેઠા બેઠા છાસ ભાવનગરનું પાલીતાણા જ્યાં કહેવામાં આવે ને કે પાલીતાણામાં સૌથી વધારે જૈન મંદિર આવેલા છે ને ભારતનું પહેલું એવું વેજીટેરિયન સિટી પાલીતાણા એવા દર્શને અમે આવી ગયા હવે